આજે ગુજરાતનું વર્ષ 2025-26 બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ ક્ષેત્ર માટે સૌથી મોટી ફાળવણી કરવામાં આવી છે। ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે। અત્યુન્નત સુધી દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થશે। આ સુદૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર શિક્ષણના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ પગલાં ભરી રહી છે। રાજ્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકોને પણ અભિનંદન આપવામાં આવ્યા છે, જેમના પ્રયાસોથી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત થશે। નમસ્તે। આજ રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે। માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે જ્યારે 3,70,250 કરોડ રૂપિયાનું વિકાસશીલ આ બજેટ રજૂ કરવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એવા જ વડીલ મુરબ્બી અને નાણામંત્રી આદરણીય કનુભાઈ સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરું છું, કારણ કે મારા શિક્ષણ વિભાગની અંદર 59,999 કરોડ રૂપિયાનું બજેટ જ્યારે એમણે આપ્યું છે, ત્યારે અંત્યોદય સુધી દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થઈ રહી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી બધી જ બાબતોમાં આ બજેટ દ્વારા શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। હું માનનીય મુખ્યમંત્રી શ્રીના આ સંવેદનશીલ નિર્ણયને ખૂબ ખૂબ વંદન કરું છું, એમનો આભાર વ્યક્ત કરું છું।